જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગમાં. તો આજે ઘણા ટાઈમ પછી એક નવો બ્લોગ આપણે બનાવીએ છે. તો આજે આપણે જે બ્લોગ બનાવવાનો છે એ આપણે જઈએ છીએ દ્વારકા. કાળિયા ઠાકર જોડે માગો વીસ ને આપે 30 છે મારો દ્વારકાધીશ. ઘણા ટાઈમથી મહિનાથી પ્લાન કરતો હતો પણ જવાનું થતું નહોતું. કાલે અચાનક જ પ્લાન થઈ ગયો અને આજે જઈએ ને તો તમને દર્શન કરાવીશ, બતાવીશ ત્યાં આગળ. અને ત્યાં આગળ જો તમે ના ગયા હોય તો આજુબાજુ શું ફરવાની જગ્યા છે એ બી આ બ્લોગમાં બતાવીશ. તો 8:30 વાગવા આવ્યા છે અને હવે આપણે ચોટીલા બસ લગભગ 5 કિલોમીટર બાકી હશે ચોટીલા પહોંચવા આવ્યા છીએ. ચોટીલાથી પછી આપણે જઈશું રાજકોટ બાયપાસથી સીધું દ્વારકા. એટલા પહોંચી ગયા છે. અને આજ બી અહીંયા આગળ એવી લોકો કહે છે કે સાંજે 7 વાગ્યા પછી મંદિરના જે પૂજારી બી પૂજા કરીને નીચે આવી જાય છે. કે માતાજીની જે સવારી છે એ રાત્રે ત્યાં આગળ આંટા મારતો હોય છે. તો જો તમે ના આવ્યા હોય અહીંયા ચોટીલા ચામુંડમાં દર્શન કરવા તો એક વખત અવશ્ય આવજો. તમને નીચેથી બતાવીશ કેવું લાગે છે. આપણે રાજકોટની આગળ આવી ગયા છે. હવે ઓલમોસ્ટ 200 કિલોમીટર બાકી છે. લગભગ 12 વાગશે પહોંચતા. જો તમે અમદાવાદથી આવતા હોય તો અમદાવાદથી બાવળા બગોદરા ચોટીલાવાળો રસ્તો છે અને ત્યાંથી પછી રાજકોટથી બાયપાસ જામનગરવાળો. તો રસ્તો સારો છે. એમાં કોઈ ક્યાંય રડોમાં કંઈ કામ ચાલુ નથી કે કંઈ નથી. તો તમે સારી રીતે આવી શકો છો અને ટાઈમ બી બચશે. આપણે દ્વારકા આવી ગયા છે. હવે અહીંયાથી 2 થી 3 કિલોમીટર દૂર છે મંદિર. અને તમને બતાવું દૂરથી કાળિયા ઠાકરના દર્શન તો આપણે થઈ ગયા છે. જો તો આપણે હોટલ ચેક ઇન કરી લીધું છે. હવે ફ્રેશ થઈને હમણાં મંદિરે જઈશું. પછી આગળ તમને મંદિરે દર્શન બી કરાવું અને જોઈએ પછી શું શું ફરવા જેવું છે. આપણે હવે મંદિર જવા માટે નીકળી ગયા છે. અહીંયા આગળ તમને લઈ જવું. જો અહીંયા આગળ પહોંચી ગયા છે. શોપિંગ છે અહીંયા દુકાનો. શોપિંગ માટે તમે શોપિંગ બી કરી શકો છો. તો કંઈ તમારે શોપિંગ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો. ગરમીના કારણે એટલી પબ્લિક બી નથી. હજુ શું છે 5 વાગ્યા ને 5 વાગે મંદિર ઓપન થાય તો ધીમે ધીમે હવે પબ્લિક આવશે. તો આપણે પહેલા જઈએ તો સારી રીતે દર્શન બી થાય. દ્વારકાધીશની ધજા દેખાઈ ગઈ છે. કહેવાય છે કે તમે અંદર મંદિરના દર્શન નહીં ધજાના દર્શન કરો ને તો બી તમારે દર્શન કર્યા પ્રાપ્ત થાય. આપણે મંદિરે તો આવી ગયા છે પણ હવે અંદર મોબાઈલ અલાઉડ નથી. તો મોબાઈલ લઈ જવા દેતા નથી. તો અહીંયા આગળ સુધી તમને દર્શન કરાવું. ધજાના અહીંયાથી ઉપરથી દર્શન થશે તમને. અહીંયા પ્રસાદીની જે શોપ છે ત્યાં આગળ તમે જોઈ શકો છો લોકર અવેલેબલ છે. તો ત્યાં તમે પ્રસાદી લેશો તો ત્યાં લોકરમાં તમારા ફોન એ લોકો રાખશે. ધજા ચડતી દર્શન કર્યા. હવે આપણે જઈશું ગોમતી ઘાટ અને એના પછી બીજી જે જગ્યા છે જોવા માટે ત્યાં બી જઈશું.
ગોમતી ઘાટે બી આપણે ફરી લીધું અને દ્વારકાધીશના બહુ જબરજસ્ત દર્શન થયા, અનબિલિવેબલ. ડાયરેક્ટ એમના મૂર્તિ જે હતી એની સામે જ દર્શન થયા. અને જ્યારે અમે પહોંચ્યા ત્યારે ધજા ચડાવવાનો સમય હતો, તો ધજાના બી મસ્ત દર્શન થયા. તો આપણે હવે અહીંયાથી દર્શન કરીને હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, જે અહીંયાથી 15-17 કિલોમીટર છે, તો હવે ત્યાં જઈશું દર્શન કરવા. નાગેશ્વર મહાદેવ આવ્યા છે, એ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ 10મા સ્થાને નાગેશ્વર જ્યોતિર્લિંગ ગણાય છે. અને અહીંયા આગળ દારૂક નામના રાક્ષસીનો સંહાર કરીને મહાદેવજીએ સુપ્રિયાને રક્ષા કરી હતી. ત્યારથી આ નાગેશ્વર મહાદેવ ખૂબ પ્રખ્યાત છે. અને અહીંયા આગળ જ્યારે નાગદોષ હોય એ અવશ્ય અહીંયા આગળ દર્શન કરવા એક વખત આવે. તો આજે ઘણી મજા આવી, દર્શન બી મસ્ત થયા. નાગેશ્વર મહાદેવે ગયા હતા તો ત્યાં આરતીનો ટાઈમ હતો, તો આરતી બી બહુ મજા આવી ગઈ. અને હવે જઈએ છે હોટલ તરફ. તો આજે ટ્રાવેલિંગ બી ઘણું થઈ ગયું, તો થાકી ગયા છે. તો મળીએ કાલે એક નવા બ્લોગમાં. જય માતાજી.